વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નદીઓમાં સર્વોત્તમ એવી ગંગા નદીના પ્રાગટ્યની કથા શ્રવણ કરશું. આ કથા આપણે એના મૂળથી આરંભી એના અંત પર્યંત વિસ્તારથી શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ઈક્ષ્વાકુ વંશમાં બાહુક નામનો રાજા થઈ ગયો. તે વખતે ઈક્ષ્વાકુ વંશની રાજધાની અયોધ્યા હતી અને અયોધ્યાના બધા જ રાજાઓ ઈક્ષ્વાકુ વંશી, સૂર્યવંશી અને રઘુવંશીના નામથી ઓળખાય છે. તો બાહુક રાજા ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા, પરંતુ એક વખત શત્રુ રાજાઓએ અયોધ્યાની ઉપર હુમલો કર્યો અને એ હુમલામાં બાહુક રાજા પરાજિત થઈ ગયા. અને એને લઈને બાહુક રાજા પોતાની 2 ધર્મપત્નીઓને સાથે લઈ વનમાં જતા રહ્યા. વૃદ્ધાવસ્થા થવા આવી છે. રાજાને કોઈ સંતાન નથી. ઘણો પ્રયાસ કર્યો, પરંતુ શત્રુ પણ પરાજિત થતા નથી. અંતે બાહુક રાજા કાળ ધર્મને પામ્યા અને એની પછાડી એમની ધર્મપત્નીઓ સતી થવા તૈયાર થઈ. તે સમયે તપોવનમાં ઔર્વ નામના ઋષિએ બાહુક રાજાની પત્નીઓને આમ કરતા રોકી. કારણ કે બાહુક રાજાની એક પત્નીના ગર્ભની અંદર એક પ્રતાપી બાળક પાલિત પોષિત થઈ રહ્યું હતું. શાસ્ત્રોની અંદર વિધાન છે કે કદાચ પતિ મૃત્યુ પામે તો એની પત્ની પોતાના પતિને ઘણો પ્રેમ કરતી હોય તો એણે એની પછાડી સતી થઈ જવું. જો નારીના ગર્ભમાં બાળક હોય, એ પોતાનું આત્યંતિક શ્રેય ઈચ્છતી હોય તથા સતી થવા ન ઈચ્છતી હોય તો એણે પવિત્રપણે જીવન વ્યતીત કરવું. પહેલાના વખતની અંદર આ પ્રમાણેનો આચાર હતો, પરંતુ કળિયુગની અંદર આથી થોડા વર્ષો પહેલા જ્યારે સ્ત્રીનો સ્વામી મૃત્યુ પામે ને જબરજસ્તી ચિતાની ઉપર ચડાવી દેવામાં આવતી, પરંતુ એ પ્રથા જે છે એ સંપૂર્ણપણે ગલત હતી. સતી થવું કે ન થવું એ સ્ત્રીની ઉપર નિર્ભર હતું, જબરજસ્તી ન હતું એની અંદર. એટલે બાહુકની પત્નીઓ સતી થવા તૈયાર થઈ એટલે ઔર્વ ઋષિએ એને રોકી દીધી છે. કારણ કે
એ બે પત્નીઓમાંથી એક પત્નીના ગર્ભની અંદર એક પ્રતાપી બાળક પાલિત પોષિત થઈ રહ્યું હતું. હવે આ તરફ પેલી શોક્ય હતી, એને ખબર પડી કે મારી શોક્યના ગર્ભમાં એક બાળક પાલિત થઈ રહ્યો છે, એટલે એને ઈર્ષ્યાવશ પોતાની શોક્યને ઘર આપી દીધું. ઘર એટલે વિષ આપી દીધું. પરંતુ એ વિષનો પ્રભાવ એ બાળકની ઉપર પડતો નથી, અને વિષની સાથે જ એ બાળકે જન્મ લીધો. વિષનું એક નામ છે ગર, અને વિષની સાથે એ બાળકનું પ્રાગટ્ય થયું, એટલે એનું નામ પડ્યું સગર. સગર પ્રગટ થયા એટલે ઔરવ ઋષિએ એના જાત કર્માદિક સંસ્કાર કર્યા છે. સમય જતા ઔરવ ઋષિએ એનો યજ્ઞોપવિત સંસ્કાર કરેલો છે અને એને સમસ્ત વિદ્યાથી અલંકૃત કરેલા છે. સગર રાજા ધનુર્વિદ્યાની અંદર અતિશય નિપુણ, અને ઔરવ ઋષિની કૃપાથી સંપૂર્ણ ધનુર્વેદ એની અંદર સમાહિત થઈ ગયો, અને બધા જ દિવ્યાસ્ત્ર આવીને એની સન્મુખ ઉપસ્થિત થયા. એકાકી સગર રાજાએ જ પોતાના રાજ્યને કબજો કરીને બેઠેલા શત્રુઓને યુદ્ધની અંદર પરાસ્ત કરી દીધા. અને એકાકી એ શત્રુઓને નહીં, પરંતુ ધરાતલની ઉપર જેટલા પણ રાજા હતા એ બધા જ રાજાઓને પરાજિત કરી સગર રાજા ધરાતલના એક છત્રી શાસક થઈ ગયા. એક સમયની વાત હતી, ચક્રવર્તી સમ્રાટ સગરે ઔરવ ઋષિની આજ્ઞાથી ઉચ્છૃંખલ થઈ ગયેલા તાલજંગ, યવન, શક, હૈહત અને બર્બર નામના પરાક્રમી યોદ્ધાઓને જીતી લીધા. આ બધી જ જાતિઓ પહેલા ક્ષત્રિયની અંદર હતી, પરંતુ એ લોકો ક્ષત્રિય ધર્મથી વિરુદ્ધ આચરણ કરવા લાગ્યા, એટલે ઔરવ ઋષિના કહેવાથી સગર રાજા એ આ બધી જ જાતિઓને જીતી લે છે, અને એ લોકોને સ્પષ્ટ રૂપે નિર્દેશ કરે છે કે તમારે અમે જે પ્રમાણે કહીએ એ જ પ્રમાણે રહેવાનું છે. સગરનો ખોફ એટલો બધો હતો, ભય એટલો બધો હતો, એટલે આ તાલજંગ, યવન, શક, હૈહય અને બર્બર નામની જાતિએ કહ્યું કે ભલે. અને પછી સગર રાજા એમાંથી કેટલાક લોકોને કહે છે કે તમારે તમારા માથા મુંડાવી નાખવાના. કેટલાકને કહે છે કે તમારે તમારી મૂછ મુંડાવી નાખવાની, કેવલ દાઢી અને માથાના વાળ રહેવા દેવાના. કેટલાકને કહે છે કે તમારે કેવલ લુંગી ધારણ કરવાની છે, ઉપરનું વસ્ત્ર ધારણ નથી કરવાનું. એમ પ્રમાણે એનો પહેરવેશ નક્કી કરીને સગર રાજા એ લોકોને પણ છૂટા કરે છે. એ પહેરવેશ અત્યારે તમને વધારે પડતો મુસલમાનોની અંદર જોવા મળશે. મુસલમાનોની અંદર પણ તમે જોજો, એ લોકો દાઢી રાખશે પરંતુ મૂછ નહીં રાખશે. કેટલાક લોકો દાઢી રાખશે, મૂછ નહીં રાખશે, અને કેટલાકના માથાના વાળ જે છે એ નીકળેલા જોવા મળશે. તો વળી કેટલાક લોકો લુંગી ધારણ કરીને ફરતા જોવા મળશે. આ પ્રમાણેનો પહેરવેશ સર્વપ્રથમ સગર રાજાએ નક્કી કરેલો હતો, કારણ કે એ બધા જ લોકો ક્ષત્રિય ધર્મથી ચલાયમાન થઈ ગયા હતા, અને એટલે માટે એ લોકોનો પહેરવેશ, એ લોકોને યુદ્ધમાં જીતી એ લોકોનો પહેરવેશ સગર રાજાએ નક્કી કરેલો હતો. તે આજે પણ એ પહેરવેશ એ લોકો પહેરે છે. પહેલા એ બધી જ જાતિઓ જે છે એ ક્ષત્રિયની અંદર હતી, પરંતુ ક્ષત્રિય ધર્મથી એ લોકો ભ્રષ્ટ થઈ ગયા, એટલે સગર રાજાએ એ લોકોને જ્ઞાતિથી બહાર કાઢી
એને આ પ્રમાણેનો વેશ રાખવાને અર્થે વિવશ કરી દીધેલા. આ આખી કથા જે છે એ શ્રીમદ ભાગવતના 9મા સ્કંધની અંદર આવે છે. સગર રાજાના લગ્ન સુમતી અને કેસીની નામની કન્યાની સાથે થયા હતા. ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા છે, પરંતુ સગર રાજાને ત્યાં કોઈ સંતાન પ્રગટ થતી નથી. અંતે ઠાકી હારી સગર રાજા ભગવાન શંકરના શરણમાં જાય છે અને તપસ્યા કરવાને અર્થે એ કૈલાસ પર્વત પર આવે છે. તે વખતે એઓની બંને પત્ની સુમતી અને કેસીની પણ સાથે હતી. દીર્ઘકાલ પર્યંત ત્રણેય જણા સંતાન પ્રાપ્તિને અર્થે તપસ્યા કરે છે અને તપસ્યાના અંતે ભગવાન શંકર એઓની સન્મુખ પ્રગટ થાય છે અને સગર રાજાને વરદાન માંગવા કહે છે. ત્યારે સગર રાજા ભગવાન શંકરની સ્તુતિ કરીને કહે છે કે પ્રભુ, તમારાથી તો કોઈ વાત ગુપ્ત રહી નથી. અમારા ઘરે કોઈ વાતની કમી નથી, પરંતુ ગૃહસ્થ આશ્રમ સફળ ક્યારે થાય તો એના ઘરે પારણું ઝૂલતું હોય ત્યારે એ ગૃહસ્થ આશ્રમ સફળ થાય. માટે કૃપા કરીને અમારા ઘરે પણ સંતાન થાય એવી કૃપા કરો. આ પ્રમાણે જ્યારે સગર રાજાએ કહ્યું એટલે ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. તમારી એક રાણી જેનું નામ છે સુમતી, એના થકી પરાક્રમી 60,000 પુત્રો પ્રગટ થશે અને બીજી રાણી જે કેસીની છે એના થકી કેવલ એક જ પુત્ર પ્રગટ થશે. આટલું કહી ભગવાન શંકર અંતર્ધાન થઈ ગયા. સમય જતા બંને રાણીઓ અંતર્વતની થાય છે અને 9 મહિનાના અંતે સુમતીના ગર્ભ થકી એક માંસનો પિંડ પ્રગટ થાય છે. ગર્ભ થકી આ પ્રમાણે માંસનો પિંડ પ્રગટ થયો એટલે સગર રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એ મનોમન વિચાર કરવા લાગ્યા કે ભગવાન શંકરે તો મારી ભાર્યાને આશીર્વાદ આપેલા છે કે તારા થકી 60,000 બાળકો થશે, પણ આ તો માંસનો પિંડ પ્રગટ થયો છે. એટલે સગર રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ માંસનો પિંડ જે છે તમે ફેંકી દો. ત્યાં જ આકાશવાણી થાય છે અને આકાશવાણી એવું કહે છે કે રાજન, તમે આ પિંડને ફેંકાવશો નહીં, પરંતુ આ પિંડના 60,000 કટકા કરાવી એને અલગ અલગ ઘીના ગળાની અંદર નાખો. સમય જતા એના થકી અત્યંત પરાક્રમી બાળકો પ્રગટ થશે. જે પ્રમાણે આકાશવાણી થઈ એ જ પ્રમાણે સગર રાજાએ એ પિંડના 60,000 કટકા કરાવેલા છે અને એને અલગ અલગ ઘીના ગળાની અંદર નાખેલા છે. 9 મહિના પૂર્ણ થયા ત્યારે એમાંથી અત્યંત પરાક્રમી અને અહંકારી 60,000 બાળકો પ્રગટ થયા છે. આ 60,000 બાળકો એટલા બધા ઉદ્ધત થયા છે કે સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ એ આ બાળકો થકી ભય પામતો હતો. જ્યારે એ લોકો ધરતીની ઉપર ચાલતા હતા, અર્થાત કે ડગ મૂકતા હતા, ત્યારે ધરાતલ પણ ડગમગી જતું હતું. એટલા બધા ઉદ્ધત કે દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો બધા જ લોકો એના આતંકથી ત્રાસી ગયા હતા. પેલી બાજુ
કેસીની નામની સગર રાજાની પત્ની થકી એક બાળક પ્રગટ થાય છે. આ બાળક પૂર્વજન્મનો યોગી હોય છે. બાળક જ્યારે મોટો થયો ત્યારે સગર રાજાએ એના લગ્ન કરાવેલા છે, પરંતુ આ બાળક ઉન્મત્તની જેમ રહેતો હતો. એ યોગી હતો. એના મનની અંદર એવી ઈચ્છા હતી કે મારા પિતા મને કોઈ પણ હિસાબે આ ઘરમાંથી જવાની રજા આપે. એને ઘર સંસાર સારો લાગતો ન હતો, કારણ કે પૂર્વજન્મનો યોગી યોગ ભ્રષ્ટ હતો. એટલે એના મનની અંદર એવી ઈચ્છા હતી કે હું વનમાં જઈને ભગવાનનું ભજન કરું. પરંતુ સગર રાજા પાસે કહેવાય કેમ, એટલે એણે એક યુક્તિ કરી. અયોધ્યાની અંદર નાના નાના બાળકો રમતા હોય ને એને પકડે અને સરયુ નદીમાં જઈને નાખી દે. એક બાળક, બે બાળક, ત્રણ બાળક, એવા કેટલાય બાળકો એણે સરયુની અંદર પધરાવી દીધા. પ્રજાની અંદર હાહાકાર મચી ગયો છે. સગર રાજાએ પોતાના પુત્રને કહ્યું કે બેટા, તારી આ ક્રિયા જે છે એ યોગ્ય નથી, પરંતુ એ બાળક જેનું નામ હતું અસમંજસ, એ પિતાની વાતની ઉપર કઈ ધ્યાન નથી આપતું. અંતે જ્યારે પ્રજાની અંદર રાજા પ્રત્યે અને આ રાજકુમાર પ્રત્યે આક્રોશ ઉત્પન્ન થયો, એટલે સગર રાજા અત્યંત ક્રોધાયમાન થઈને અસમંજસને કહે છે કે તું મારું રાજ છોડીને ચાલ્યો જા, મારે તારી કોઈ જરૂર નથી. અસમંજસને તો આવું જોઈતું જ હતું, પરંતુ જતા જતા અસમંજસ પેલા સરયુ નદીની અંદર ડૂબેલા બધા જ બાળકોને પોતાની યોગ સિદ્ધિથી બહાર કાઢે છે અને રાજાને સુપરત કરે છે કે લેવ પિતાજી, આ બાળકો આવી ગયા, હવે હું જાઉં છું. આટલું કહી અસમંજસ રાજ્યનો ત્યાગ કરી વનમાં ચાલ્યો જાય છે. સગર રાજા મનોમન વિચાર કરવા લાગ્યા કે ભગવાન શંકરના આશીર્વાદથી મારા ઘરે અત્યંત સુયોગ્ય બાળકનો જન્મ થયો હતો, પરંતુ એ પૂર્વજન્મનો યોગી હતો અને એ આ પ્રમાણેની જે ચેષ્ટા કરતો હતો એ કેવલ ઘરમાંથી જવાને અર્થે કરતો હતો, પરંતુ મેં તો એને રજા આપી દીધી છે. અસમંજસ રાજ્ય છોડીને ચાલ્યો જાય છે. સગર રાજા એને બહુ શોધાવે છે, પરંતુ યોગી અથવા તો ભગવાનનો ભક્ત એક વખત ઘર છોડીને ચાલ્યો જાય પછી એને શોધવો અશક્ય હોય છે. અસમંજસ જંગલમાં જાય છે, એકાંત સ્થાન પકડીને ધ્યાન લગાવે છે અને ધ્યાન લગાવતા લગાવતા એનું ધ્યાન સિદ્ધ થાય છે અને સમય આવતા એ દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં ચાલ્યો જાય છે. આ સગર રાજાને જે અસમંજસ નામનો પુત્ર થયો હતો એના થકી એક પુત્રનું પ્રાગટ્ય થાય છે, જેનું નામ હોય છે અંશુમાન. હવે આ બાજુ સગર રાજા એક સમયે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે તૈયાર થયા. હવે અશ્વમેઘ યજ્ઞનો નિયમ એવો હોય છે કે યજ્ઞના ઘોડાને ધરાતલની ઉપર છૂટો મૂકવાનો હોય છે અને એ ઘોડો ફરતો ફરતો જે રાજ્યની અંદર જાય તે રાજ્યમાં રહેતા રાજા કે રાજકુમાર એ ઘોડાને બાંધે ને તો એની સાથે આવેલા અર્થાત કે એની રક્ષા કરતા પેલા રાજાના યોદ્ધાઓ સાથે પેલા રાજાએ યુદ્ધ કરવું પડે. સગર રાજાએ અશ્વમેધ યજ્ઞની દીક્ષા લીધેલી છે અને યજ્ઞનો ઘોડો છૂટો મૂકેલો છે અને એની રક્ષા કરવાને અર્થે પોતાના 60,000 બાળકોને નિમેલા છે. હવે આ 60,000 એટલા બધા ઉદ્ધત કે કોઈ પણ રાજા સગર રાજાના યજ્ઞના ઘોડાને બાંધવા તૈયાર નથી, કારણ કે યજ્ઞનો ઘોડો બાંધવો પડે તો પછી
આ સગરના પુત્રોની સાથે યુદ્ધ કરવું પડે, અને એની સાથે યુદ્ધ કરવા કોઈ તૈયાર હતો. દેવરાજ ઇન્દ્રને આ વાતની ખબર પડી એટલે એમણે એક યુક્તિ કરી. એવો ઈચ્છતા હતા આ સગરના પુત્રો થકી સમસ્ત દેવસૃષ્ટિ અને માનવ સૃષ્ટિ નિર્ભય થાય, કારણ કે બધા જ લોકો એનાથી ઉદ્વિગ્ન થતા હતા. એટલે દેવરાજ ઇન્દ્રએ યુક્તિ કરીને આ ઘોડાને ચોરી લીધો અને ઘોડાને લઈને પાતાળમાં ચાલ્યા ગયા. પાતાળની અંદર કપિલ ભગવાન તપસ્યા કરતા હતા. જે વૃક્ષ નીચે બેસીને કપિલ ભગવાન તપસ્યા કરતા હતા તે વૃક્ષ હેઠે દેવરાજ ઇન્દ્રએ આ ઘોડાને બાંધી લીધો. હવે યજ્ઞનો ઘોડો અચાનક ગાયબ થઈ ગયો એટલે સગરના પુત્રો આખી પૃથ્વીની ઉપર એ ઘોડાને શોધવા લાગ્યા, પરંતુ કોઈ પણ જગ્યાએ એ ઘોડો મળ્યો નહીં. અંતે હારી થાકી એ લોકોએ નક્કી કર્યું કે આપણે આખી પૃથ્વીને ખોદી નાખીએ, આપણો ઘોડો ક્યાં છે એ આપણે મળી જશે. કદાચ પાતાળમાં ગયો હોય તો પાતાળમાંથી પણ એ ઘોડો આપણે લાવશે. એવો આખી પૃથ્વીને ખોદી નાખે છે, અને પૃથ્વીને ખોદતા ખોદતા એ લોકો પાતાળમાં આવે છે. તો પાતાળની અંદર અત્યારે જે સ્થાન પર ગંગા સાગર છે એ ગંગા સાગરની પાસે એક વૃક્ષ નીચે કપિલ ભગવાન તપસ્યા કરતા હતા. જે જગ્યાએ ગંગા સાગર છે અત્યારે કલકત્તા પાસે, ત્યાં પાતાળની અંદર કપિલ ભગવાન વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરતા. સગરના પુત્રોએ જોયું કે આપણો યજ્ઞનો ઘોડો તો અહીં બાંધેલો છે, લાગે છે કે આ ઢોંગી પાખંડી સાધુએ જ આપણા યજ્ઞના ઘોડાને ચોરી લીધો છે અને અત્યારે નેત્ર બંધ કરીને એ જૂઠ મૂઠ તપસ્યા કરવા બેઠેલો છે. માટે આને આપણે મોતને ઘાટ ઉતારી દઈએ. આ પ્રમાણે નક્કી કરી સગરના પુત્રોએ હાથમાં હથિયાર લઈને જ્યાં કપિલ ભગવાનની ઉપર હુમલો કર્યો ત્યાં જ કપિલ ભગવાનના નેત્ર ખુલી ગયા છે. અને જ્યાં એના નેત્રો ખુલ્યા ને ત્યાં જ એના નેત્રમાંથી ભયંકર અગ્નિ પ્રગટ થયો છે, અને અગ્નિની જ્વાળામાં સગર રાજાના 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા છે. 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા છે, અને એના રાખનો ઢગલો જે છે ત્યાં થઈ ગયો છે. સગર રાજાને જ્યારે ખબર પડી કે કપિલ ભગવાનની ક્રોધાગ્નિની અંદર મારા બધા જ પુત્રો કાળના મુખમાં ચાલ્યા ગયા છે, યજ્ઞનો ઘોડો કપિલ ભગવાનની પાસે છે, કપિલ ભગવાનની પાસે જવાય કેવી રીતના? એટલે એઓએ પોતાના પૌત્ર અંશુમાનને કહ્યું કે બેટા તું કપિલ ભગવાનની પાસે જા અને એને વિનંતી કર, જેથી કરીને આપણે યજ્ઞનો ઘોડો પ્રાપ્ત થાય અને આપણા યજ્ઞની પૂર્ણાહુતિ કરીએ. અને સાથે સાથે તું એ પણ પૂછ કે તમારો અપરાધ કરવાથી મારા કાકા જે છે એ મૃત્યુના મુખમાં જતા રહ્યા છે, અર્થાત એમની દુર્ગતિ થઈ છે, તો હવે એના ઉદ્ધારનો ઉપાય કયો છે? આ પ્રમાણે જ્યારે સગર રાજાએ કહ્યું એટલે અંશુમાન ભગવાન કપિલની પાસે આવે છે અને એમને સાષ્ટાંગ દંડવત કરી એમની સ્તુતિ કરે છે. સ્તુતિથી પ્રસન્ન થયેલા કપિલ ભગવાન પ્રેમપૂર્વક અંશુમાનને પોતાની પાસે બોલાવે છે અને એને કહે છે કે બેટા તું કોણ છે?
ત્યારે અંશુમાન એને પોતાનો પરિચય આપે છે. કપિલ ભગવાન કહે છે કે બેટા તું આ ઘોડો લઈ જા અને આના દ્વારા તું તારા યજ્ઞની પૂર્ણાહુતિ કર. અંશુમાન કહે છે કે જેવી આજ્ઞા, પરંતુ દેવ હું તમારી પાસે એક વિનંતી લઈને આવેલો છું. મારા કાકા તમારી ક્રોધાગ્નિની અંદર બળીને ભસ્મ થઈ ગયા છે, તો હવે એના ઉદ્ધારનો ઉપાય કયો છે, કૃપા કરીને કહો. ત્યારે કપિલ ભગવાન કહે છે કે બેટા, સ્વર્ગની અંદર રહેલી ગંગા જો ધરાતલ પર આવે અને એ પોતાના જળથી અહીં રહેલા રાખના ઢગલાને અપ્લાવિત કરે તો તારા કાકાઓનો ઉદ્ધાર થશે. માટે એક કામ કર, તું સ્વર્ગમાં રહેલી ગંગાને ધરાતલ પર લાવ. આ પ્રમાણે કપિલ ભગવાને કહ્યું એટલે અંશુમાન કહે છે કે જીવી આજ્ઞા. ત્યારબાદ અંશુમાન ઘોડો લઈને સગર રાજાની પાસે આવે છે. સગર રાજા એના દ્વારા પોતાનું યજ્ઞ પૂર્ણ કરે છે અને પછી એકાંતની અંદર અંશુમાન કપિલ ભગવાને જે વાત કહી હતી એ બધી જ વાત સગર રાજાને સંભળાવે છે. સગર રાજા વિચાર કરવા લાગ્યા કે સ્વર્ગમાં રહેલી ગંગાને ધરાતલ પર લાવવી કેવી રીતના. આ કાર્ય બહુ કઠિન છે. આ કાર્ય કેવી રીતના પાર કરવું, એ વિચારમાં ને વિચારમાં જ એમનું જીવન વ્યતીત થઈ જાય છે. સમય આવતા એવો અયોધ્યાના સિંહાસન પર પોતાના પૌત્ર અંશુમાનનો અભિષેક કરે છે અને પોતે તપસ્યા કરવાને અર્થે પોતાની બંને પત્નીઓને લઈને વનમાં ચાલ્યા જાય છે. અને ત્યાં તપસ્યા કરતા કરતા જ પોતાના દેહનો ત્યાગ કરીને એ પરલોકવાસી થાય છે. એમની બંને પત્નીઓ પણ પોતાના પતિની પછાડી સતી થઈ જાય છે. અંશુમાને જોયું કે મારા કાકાઓ દુર્ગતિને પામેલા છે. મારા પિતામહ સગર રાજાએ તપસ્યા કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કરેલો છે, તો લાવ હું પણ હવે ગંગાજીને સ્વર્ગમાંથી લાવવાને અર્થે તપસ્યાનો આશ્રય લેવું. તે વખતે અંશુમાનની ઉંમર નાની હતી, પરંતુ એના લગ્ન થઈ ગયા હતા અને એના ઘરે એક બાળકનું પ્રાગટ્ય થયું હતું જેનું નામ હતું દિલીપ. દિલીપ હજુ નાના હતા છતાં પણ એને વશિષ્ઠ આદિક મહર્ષિઓની સુરક્ષામાં રાખી અંશુમાન તપસ્યા કરવાને અર્થે વનમાં ચાલ્યા જાય છે. મંત્રીઓ કુશળતાપૂર્વક રાજ્યનો વ્યવહાર કરે છે. પેલી બાજુ અંશુમાન હજારો વર્ષ પર્યંત તપસ્યા કરે છે. એની તપસ્યાનો ઉદ્દેશ્ય એ જ હતો કે કેમેય કરીને ગંગાજી ધરાતલ પર આવે અને ધરાતલ પર આવી મારા પૂર્વજોનો ઉદ્ધાર કરે. વિચાર કરો, એ જમાનાની અંદર અંશુમાન છે, સગર રાજા છે, પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવાને અર્થે વનમાં ચાલ્યા ગયા અને વનમાં જઈ તપસ્યાનો આશ્રય લેતા થતા પોતાના દેહને ત્યાગ કરતા હતા. આજના જમાનાની અંદર પૂર્વજોને અર્થે લોકો શ્રાદ્ધ કરવા તૈયાર નથી. પેલા લોકોએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો છે. એક દિવસ પણ પિતૃઓની પછાડી આજના લોકો શ્રાદ્ધ કરવા તૈયાર નથી. પિતૃઓએ આપેલી સંપત્તિ પ્રેમપૂર્વક ભોગવે છે, પરંતુ પિતા છે કે માતા છે એ પરલોકવાસી થાય ત્યારે એની પછાડી 10મું, 11મું, 12મું, 13મું, 16 શ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ કંઈ પણ કરવા તૈયાર નથી. મૃત્યુ થયા બાદ વર્ષમાં એક વખત પણ એની પછાડી કંઈ કરવા માટે તૈયાર નથી. એનું પરિણામ શું આવે છે?
પેલો મૃત પામેલો જીવાત્મા છે ને, એ મૃત્યુ પામ્યા બાદ પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. એ પ્રેત યોનિમાંથી એને પિતૃ યોનિમાં કન્વર્ટ કરવાનું કાર્ય એના પુત્રની ઉપર હોય છે, એના વંશોની ઉપર હોય છે. હવે એની પછાડી 16 શ્રાદ્ધ છે, તર્પણ છે ઇત્યાદિ કરવામાં ન આવે તો પેલો પ્રેત અવસ્થાની અંદર જ રહે છે. પ્રેતમાંથી પિતૃ અવસ્થામાં રૂપાંતરિત થતો નથી અને પછી એ જ પ્રેત થયેલા લોકો એના વંશધરોને હેરાન કરતા જોવા મળે છે. ભારત વર્ષની અંદર જેટલા લોકો રહે છે એની કુંડળી તમે જુઓ ને તો 100માંથી 95% લોકોને પિતૃ દોષ નડતો હશે. એનું કારણ શું? આ કારણ છે કે એની પછાડી કોઈ વિધિ થતી નથી. વિધિ ન થાય તો પેલો પ્રેતત્વમાંથી પિતૃની અંદર રૂપાંતર થવાનું નથી અને એને લઈને પેલો ભટકા કરે અને એના વંશધરોને હેરાન કરતો રહે. પરંતુ ધન્ય છે સગર રાજાને અને એના પૌત્ર અંશુમાનને કે એ લોકોએ પોતાના પિતૃઓના ઉદ્ધાર કરવાને અર્થે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. અંશુમાન તપસ્યા કરતા કરતા કુશકાય થઈ ગયા છે અને અંતે એમનો દેહ જે છે પડી ગયો છે. પેલી બાજુ દિલીપ રાજા મોટા થયા છે. મંત્રીઓના મુખ થકી એ વાતની ખબર પડે છે કે મારા પ્રપિતામહ સગર અને મારા પિતા અંશુમાન પૂર્વજોનો ઉદ્ધાર કરવાને અર્થે વનમાં જઈને તપસ્યા કરતા હતા અને તપસ્યા કરતા કરતા જ એઓએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. તો લાવ હું પણ મારા પૂર્વજોના ઉદ્ધારને અર્થે તપસ્યા કરવા જંગલમાં જાઉં. પોતાને કોઈ સંતાન ન હતું એટલે દિલીપ રાજા મંત્રીઓને રાજકાજનો ભાર આપી દે છે અને એ તપસ્યા કરવાને અર્થે વનમાં જાય છે. દીર્ઘકાલ પર્યંત દિલીપ રાજા તપસ્યા કરે છે અને તપસ્યા કરતા કરતા એ પોતાના દેહનો ત્યાગ કરી દે છે. સગર રાજા પિતૃઓનો ઉદ્ધાર કરવાને અર્થે વનમાં ગયા છે. તપસ્યા કરતા કરતા દેહનો ત્યાગ કરેલો છે. અંશુમાન પોતાના કાકાઓનો ઉદ્ધાર કરવાને અર્થે વનમાં ગયા છે અને એઓએ પણ તપસ્યા કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કરેલો છે. અને હવે દિલીપ પણ વનની અંદર જઈને ઉગ્ર તપસ્યા કરે છે અને તપસ્યા કરતા કરતા જ પોતાના દેહનો ત્યાગ કરી દે છે. અયોધ્યાનું સિંહાસન ખાલી થઈ ગયું છે. કોઈ ઉત્તરાધિકારી નથી. દિલીપ રાજાની 2 રાણી છે. શું કરવું કઈ ખબર નથી પડતી. બંને રાણીઓ પતિવ્રતા છે. વશિષ્ઠ ઋષિના કહેવાથી બંને રાણીઓ ભગવાન શંકરની આરાધના કરે છે. આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર બંને રાણીઓની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે બંને રાણીઓ કહે છે કે દેવ, અમારો વંશ ચલાવવાને અર્થે કોઈ સંતાન નથી, માટે કૃપા કરીને અમારા ઘરે સંતાન થાય એવું કરો. ઘરની અંદર કોઈ પુરુષ તો છે નહીં, હવે શું કરવું? ભગવાન શંકર કહે છે કે તમે બંને રાણીઓ પરસ્પર સમાગમ કરો અને તમારા ભગ એકબીજાને ટકરાશે, એના થકી જ એક સંતાન પ્રગટ થશે. જુઓ, આ વાત જે છે ને એ કૃતવાસ રામાયણ બાલકાંડ અધ્યાય 31માં લખેલી છે.
આ બંને નારીઓએ જે કાર્ય કરેલું છે એવું કાર્ય કોઈ નારીએ નથી કરવાનું. આ તો ભગવાન શંકરની આજ્ઞા હતી. એટલે બંને જણા સમાગમમાં પ્રવૃત્ત થાય છે અને એને લઈને એક રાણીના ગર્ભની અંદર એક બાળક આવી જાય છે. અને બાળક સમય થતા ગર્ભની બહાર નીકળે છે. એટલે ભગના મિલનથી એ બાળક પ્રગટ થયો એટલે એનું નામ પડ્યું ભગીરથ. એની કથા આ પ્રમાણે છે. ભગીરથ જ્યારે ગુરુકુલની અંદર ભણવા માટે ગયો ત્યારે ગુરુકુલની અંદર રહેલા વિદ્યાર્થીઓ એને ખીજવવા લાગ્યા કે આ એના પિતાની સંતાન નથી, આ એના પિતાની સંતાન નથી, આ કોઈ ઓરની સંતાન છે. એ લોકોની વાત સાંભળી ભગીરથ અત્યંત વિવળ થઈ જાય છે અને પોતાની માતાની પાસે આવે છે અને માતાને કહે છે કે માતા, મારા પિતા કોણ છે? મારા પિતા તો વનમાં ચાલ્યા ગયા હતા, પછી મારું પ્રાગટ્ય કેવી રીતના થયું? ત્યારે એની બંને માતાઓ જે છે એને સાચી વાત કહે છે કે ભગવાન શંકરની કૃપાથી તારું પ્રાગટ્ય આ રીતના થયું છે. એટલે તું અમારા સ્વામી દિલીપની જ સંતાન છે. જ્યારે મારી સૌત મારો સમાગમ કરવા માટે આવી ત્યારે મને એવું જ ભાસતું હતું કે જાણે મારા સ્વામી જે છે એ જ મારો સમાગમ કરવા આવેલા છે અને એનું વીર્ય મારા ગર્ભની અંદર ગયું હતું અને એના થકી તારું પ્રાગટ્ય થયું છે. આ પ્રમાણેની વાત સાંભળી ભગીરથ અત્યંત પ્રસન્ન થાય છે. સમય જતા એ મોટા થતા મંત્રીઓ એને ગાદી પર બેસાડે છે, પરંતુ એણે નક્કી કરેલું છે કે જે માર્ગની ઉપર મારા પિતા, મારા પ્રપિતામહ, મારા પિતામહ ગયા છે એ જ માર્ગ પર હું જઈશ અને હું પણ કઠિન તપસ્યા કરી ગંગાજીને ધરાતલ પર લાવવાનો પ્રયાસ કરીશ. રાજપાટ છોડી ભગીરથ વનમાં જાય છે અને 10,000 વર્ષ પર્યંત અત્યારે જે સ્થાન પર ગંગોત્રી બિરાજે છે એ ગંગોત્રીની પાસે એક સ્થળ આવેલું છે. એ સ્થાન પર એક પગે ઉભા રહી ભગીરથ ઉગ્ર તપસ્યામાં પ્રવૃત્ત થાય છે. 10,000 વર્ષ પર્યંત ભગીરથ તપસ્યામાં લાગેલા રહે છે. અંતે ગંગાજી પોતાના પૂર્ણ વૈભવથી સ્ત્રી રૂપ ધારણ કરી ભગીરથને સન્મુખ પ્રગટ થાય છે. ભગીરથે જોયું માં ગંગા જે સ્ત્રી રૂપથી મારી સન્મુખ ઉભા રહ્યા છે. એવું માં ગંગાની સ્તુતિ કરે છે અને કહે છે કે માં, આપ મારા પૂર્વજોના ઉદ્ધારને અર્થે ધરાતલ પર પ્રગટ થાઓ. ગંગાજી કહે છે કે ભગીરથ, હું તારા પૂર્વજોના ઉદ્ધાર કરવાને અર્થે ધરાતલ પર તો આવીશ, પરંતુ મારા વેગને ઝીલશે કોણ? માટે મારા વેગને ઝીલે એવા કેવલ ભગવાન શંકર છે. તો તું ભગવાન શંકરની આરાધના કર અને ભગવાન શંકર મારા વેગને ઝીલશે એટલે હું સરળતાથી ધરાતલ પર આવીશ. અન્યથા જો હું મારા પૂર્ણ વૈભવથી ધરાતલ પર આવીશ ને તો ધરતી ફાટીને હું પાતાળમાં ચાલી જવા અને પાતાળની અંદર પણ પાતાળ લોકને ખેદાન મેદાન કરી દેવા. આ પ્રમાણે જ્યારે ગંગાજીએ કહ્યું એટલે ભગીરથ કહે છે કે જેવી આજ્ઞા. અને પછી ભગીરથ ભગવાન શંકરના દર્શનને અર્થે દીર્ઘકાલ પર્યંત તપસ્યામાં લાગી જાય. 1,000 વર્ષ પર્યંત તપસ્યા કર્યા બાદ ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે. ભગીરથે જોયું ભગવાન શંકર અમારી સન્મુખ આવેલા છે. એવો ભગવાન શંકરની સ્તુતિ કરે છે. ત્યારે ભગવાન શંકર કહે છે કે હું તને વરદાન આપવા માટે આવેલું છું, બોલ તારી શું ઈચ્છા છે? ભગીરથ કહે છે કે પ્રભુ, આપ સર્વજ્ઞ છો, આપ બધું જાણો છો. મારા પૂર્વજો દુર્ગતિને પામેલા છે, એનો ઉદ્ધાર કરવાને અર્થે ગંગાજી ધરાતલ પર આવવા તૈયાર છે.
પરંતુ એમના વેગને ઝીલે કોણ? એના વેગને કેવલ તમે જ ઝીલી શકો એમ છો. માટે કૃપા કરી આપ ગંગાજીના વેગને પોતાની જટામાં ઝીલો. ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. અને પછી તો ભગવાન શંકર પોતાનું ઉગ્ર રૂપ ધારણ કરીને ભગીરથની સન્મુખ પ્રગટ થાય છે. તે સમયે ભગીરથ ગંગાદેવીને કહે છે કે દેવી, આપ ભગવાન શંકરની જટાઓ પર પડો અને પછી ધરતી પર આવો. તે વખતે ગંગાજીને થોડો અહંકાર હતો. એણે મનોમન નક્કી કરેલું છે કે આજે હું ભગવાન શંકરની જટા પર પડી ભગવાન શંકરને લઈને પાતાળમાં ચાલી જવા. પોતાના પૂરા વેગથી ભગવાન શંકરની જટાની ઉપર પડે છે, પરંતુ ભગવાન શંકર પડેલી ગંગાને પોતાની જટાની અંદર જ અટવાવી દે છે. જેવી ગંગાજી ભગવાન શંકરની જટાની ઉપર પડતું મેલે છે, ત્યાં જ ભગવાન શંકર પોતાની જટા બંધ કરી દે છે. કેટલાય વર્ષો પર્યંત ગંગાજીને એમની જટામાંથી બહાર નીકળવાનો માર્ગ નથી મળતો. ગંગાજીના અહંકારને ભગવાન શંકર ચૂર ચૂર કરી દે છે. તે પછી ગંગાજી ભગવાન શંકરની સ્તુતિ કરે છે કે દેવ, કૃપા કરીને હવે આપ મને છૂટી કરો, અન્યથા હું ભગીરથનું કાર્ય કેવી રીતના સિદ્ધ કરીશ. ભગવાન શંકર કહે છે કે ભલે. અને પછી ભગવાન શંકર પોતાની એક અલકને છૂટી કરે છે. એમાંથી ગંગાજી ધીરે રહીને બહાર નીકળ્યા છે. અલકમાંથી મુક્ત થયા એટલે ગંગાજીનું એક નામ પડે છે અલકનંદા. ભગીરથની પુત્રી તરીકે એવો પ્રગટ થયા એટલે એમનું એક નામ પડે છે ભાગીરથી. ભગવાન શંકરની જટામાંથી ગંગાજી મુક્ત થયા છે. ગંગાજી ભગીરથને કહે છે કે ભગીરથ, તું તારો રથ અગાડી ચલાવ, હું તારી પછાડી આવું છું. ભગીરથ જે માર્ગ ઉપરથી જતા હતા એ માર્ગની ઉપર ગંગાજી અગાડી વધેલા છે. ભગીરથ અગાડી જાય છે અને પછાડી ધસમસતા ગંગાજી આવી રહ્યા છે. એક સ્થાન પર જ્યાં જહનુ ઋષિ તપસ્યા કરતા હતા, ગંગાજી ત્યાં આવે છે અને જહનુ ઋષિના સમસ્ત આશ્રમને બહાવીને એ ત્યાંથી લઈ જાય છે. પોતાના આશ્રમને બહાવીને લઈ ગયા એટલે જહનુ ઋષિ ક્રોધાયમાન થાય છે. એવો યોગી હતા એટલે એક જ હટેલીની અંદર ગંગાજીનું આવાહન કરીને એનું પાન કરી જાય છે. ગંગાજી પોતાને બહાર નીકળવાનો માર્ગ શોધે છે, પરંતુ એ માર્ગ મળતો નથી. કેટલાય વર્ષો પર્યંત ગંગાજી જહનુ ઋષિની કુક્ષીની અંદર આંટા મારતા રહ્યા છે. ભગીરથે જોયું કે ઋષિનો અપરાધ કરવાથી ઋષિ ગંગાજીને પોતાની કુક્ષીની અંદર ધારણ કરીને બેઠેલા છે. ભગીરથ ઋષિની પાસે આવે છે, ઋષિની સ્તુતિ કરે છે. ત્યારે જહનુ ઋષિ ગંગાજીને પોતાના કાન દ્વારા બહાર કાઢે છે. જે દિવસે ગંગાજીનો ઉદ્ધાર થયો એ દિવસ હતો વૈશાખ સુદ સપ્તમી, જેને આપણે ગંગા સપ્તમીના નામથી ઓળખીએ છીએ. ગંગાજીનું પ્રાગટ્ય જે છે એ જેઠ સુદ દસમને દિવસે થયું છે, પરંતુ ગંગાજીનો ઉદ્ધાર ઋષિના કર્ણમાંથી વૈશાખ સુદ સપ્તમીને દિવસે થયો. જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો કાર્તક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ આટલા મહિના પર્યંત ગંગાજી ભગીરથ રાજાની પછાડી જતા હતા. વૈશાખ સુદ સપ્તમીના દિવસે જહનુ ઋષિએ કાન દ્વારા ગંગાજીને બહાર કાઢ્યા અને ગંગાજીનો ઉદ્ધાર કર્યો. એ દિવસ આપણે ભારત વર્ષમાં વૈશાખ સપ્તમી ના નામથી મનાવીએ છીએ. આખી કથા નારદ પુરાણની અંદર આવે છે.
ભગીરથ રથને હાંકતા હાંકતા કેટલાય મહિનાના અંતે ગંગા સાગર પર આવે છે. અને ગંગા સાગર પર કપિલ ઋષિના આશ્રમની પાસે સગર રાજાના મૃત પુત્રનો રાખનો ઢગલો હતો. એ ઢગલાની અંદર ગંગાજી પ્રવેશે છે અને એ રાખના ઢગલાને પોતાની અંદર સમાવી લે છે. જેવો ગંગાજળનો સ્પર્શ થયો એવો જ સગરના 60,000 પુત્રોનો ઉદ્ધાર થયો. એ લોકો દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગલોકની અંદર જતા રહ્યા. ગંગાજી જે સ્થાન પર કપિલ ભગવાનનો આશ્રમ હતો એ આશ્રમ પર જ સાગરને મળી જાય છે. કારણ કે કપિલ ભગવાનનો આશ્રમ જે છે એ સાગરના કિનારે હતો અને ગંગાજી એ સાગર ની પાસે રહેલા રાખના ઢગલાને પોતાની અંદર સમાવિષ્ટ કરી સાગરને મળી જાય છે. જે દિવસે ગંગાજીએ સગરના પુત્રનો ઉદ્ધાર કર્યો અને ગંગાજી સાગરની અંદર પ્રવેશ્યા એ દિવસ હતો મકર સંક્રાંતિનો દિવસ. અને મકર સંક્રાંતિના દિવસે ગંગા સાગરમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. કારણ કે તે દિવસે ગંગાજીએ સગરના પુત્રોનો ઉદ્ધાર કરેલો હતો અને ગંગાજી સાગરને મળેલા હતા. આ પ્રમાણે ભક્તો ગંગાજીએ પોતાની જલની ધારાથી સગરના દુર્ગતિ પામેલા પુત્રનો ઉદ્ધાર કરેલો. ગંગાજી આજે પણ ભારત વર્ષની અંદર વહી રહ્યા છે અને કેટલાય યુગોથી એ કેટલાય જીવાત્માઓના પાપને ધોઈ રહ્યા છે અને જીવાત્માને પાપથી મુક્ત કરી રહ્યા છે. ગંગાજી ધરાતલની ઉપર જવા માટે તૈયાર થયા અને બ્રહ્મદેવે ગંગાજીને ધરાતલ પર જવાની આજ્ઞા કરી. ત્યારે ગંગાજી બ્રહ્મદેવ પ્રત્યે બોલ્યા કે દેવ, કેટલાય પાપી લોકો મારા જળની અંદર સ્નાન કરી પાપથી મુક્ત થશે તો એ બધા જ પાપો મને તો ઓળખશે જ ને, તો મારે શુદ્ધ ક્યાં જઈને કરવું? અર્થાત કે હું શુદ્ધ ક્યાં જઈને થાઉં? ત્યારે બ્રહ્મદેવ કહે છે કે દેવી, જ્યારે ભગવાનના ભક્તો તારા જળની અંદર આવીને સ્નાન કરશે ને ત્યારે એ સાધુ પુરુષોના શરીરનો સ્પર્શ થતા તારા બધા જ પાપો જે છે સમાપ્ત થઈ જશે. સાધુ પુરુષ તારા જળમાં સ્નાન કરશે એટલે તું પાપથી મુક્ત થઈ જશે. કારણ કે સાધુનો સ્પર્શ જ એવો છે કે જેને લઈને પાપી મનુષ્ય પણ પવિત્ર થાય છે. આ પ્રમાણે જ્યારે ગંગાજીને બ્રહ્માજીએ કહ્યું એટલે બ્રહ્માજી આનંદિત થઈ ગયા અને એવું ધરાતલ પર પાપી જીવાત્માઓનો ઉદ્ધાર કરવાને અર્થે કેટલાય યુગોથી આ ભારત ભૂમિમાં વહી રહ્યા છે. આ પ્રમાણે ભક્તો ગંગાજી ધરાતલ પર કેવી રીતના આવ્યા એની આખી કથા પુરાણ અને ઇતિહાસની અંદર લખાયેલી છે. અને સાથે સાથે સગર રાજાના પુત્રોનો ઉદ્ધાર એમણે કેવી રીતના કર્યો એની પણ કથા આખી ઇતિહાસ અને પુરાણની અંદર લખાયેલી છે. આ પ્રમાણે ભક્તો અહીં ભગવાન શ્રી રામના પૂર્વજ સગર રાજાનું જીવન ચરિત્ર આપણે પૂર્ણ કરીએ છીએ. આવા ભગવત ભક્તના જીવન ચરિત્રને ગાઈને આપણે આપણી વાણીને પવિત્ર કરી અને તમે તમારા કર્ણને પણ પવિત્ર કરીએ. અસ્તુ.